હેલો સબસ્ક્રાઈબ મિત્રો, આપણે મસ્ત પુડલા દેશી પુડલા બનાવે. કઈ રીતે દેશી પુડલા બને ને એની રીત બતાવું. જો આ પુડલા માટે છે ધાણા અને મેથી, આ છે લસણ, આ છે આદુ અને મરચી, બેને ખાંડી અને થોડીક પેસ્ટ બનાવી લેવાની. આ છે બેસન, ચણાનો લોટ. જે પ્રમાણે જેટલા માણસો હોય એ પ્રમાણે તમારી રીતે નાખી દેવાનું. પેસ્ટ બનાવી તે નાખી દેવાની. લસણ થી અને ધાણાનું દેવાનું. અને જો મીઠું જે પ્રમાણે આપણે તમે નાખતા હોય સ્વાદ અનુસાર. છે હળદર, છે હિંગ, છે જીરું, થોડો ગરમ મસાલો, અને આ થોડાક આવશે અજમા, જેથી પાચન સારું રહે. આ 2 ચમચી 3 ચમચી દહીં, પેસ્ટ બને એટલું મીડિયમ પાણી. આ બધું મિશ્રણ કરી હલાવી લેવાનું. એકદમ મસ્ત, જેમ હલાવતા જાય એમ ઘટ ને જાડું થતું જાય. મસ્ત પેસ્ટ બની ગઈ. બધું મિશ્રણ થઈ જાય એ રીતે આ લોટીમાં આ રાબડું પાથરી દેવાનું. આ રીતે ઢોસા બનાવતા હોય આપણે એ જ રીતે. થોડું તેલ, થોડું ગમતું તેલ નાખી દેવાનું ફરતી હોય. આવી રીતે એને ઉઠલાવી નાખવાનું તો કેવું મસ્ત દેખાય.